અધ્યાય 2 સાંખ્ય યોગ। આ બીજો અધ્યાય સાંખ્ય યોગ છે। સંખ્યા ઉપરથી સાંખ્ય 25 તત્વોની સંખ્યા હોવાથી કપિલ દર્શનને સાંખ્ય દર્શન કહેવાય છે। આ અધ્યાયમાં સાંખ્ય શાસ્ત્રનો વિશેષ આધાર લેવાયેલો છે, તેથી સાંખ્ય યોગ કહ્યો છે। ગીતામાં સાંખ્યને જ્ઞાન કહ્યું છે। સંજય ઉવાચ તમ તથા કૃપયા વિષ્ટમ શુપૂર્ણા કુલેક્ષણમ વિષિદંતમિદમ વાક્યમુવાચ મધુસૂદન। સંજય બોલ્યા, ભગવાન મધુસૂદને કરુણા ભરેલા શોકયુક્ત આંસુ વહાવતા અર્જુનને આ પ્રમાણે કહ્યું। ફરી પાછું ભગવાનને મધુમોહને નષ્ટ કરનારા મધુસૂદન કહ્યા છે। અર્જુનને 3 વિશેષણોથી ઓળખાવ્યો છે। 1. કૃપયાવિષ્ટ, કૃપા, દયા, તેનાથી આવિષ્ટ, બદ્ધ એવો અર્જુન, જે મહાસંહાર થવાનો છે તે જોઈને જાણીને જેનું હૃદય દ્રવી ઉઠ્યું છે તેવો કોમળ હૃદયનો માણસ યુદ્ધ ન કરી શકે, કઠોર હૃદયનો જ કરી શકે। યુદ્ધ ક્રૂર કર્મ છે, ક્રૂરતા અને કોમળતા સાથે ન રહી શકે। વજ્રાદપી કઠોરાણી, યુદ્ધ નેતાનું કાળજું વજ્રથી પણ વધુ કઠોર હોય। ભીષણ નરસંહાર કરવો કે જોવો એ સરળ કામ નથી। જે ભીષણતા આચરી શકે તે જ મહાયુદ્ધ કરી શકે। ઘોર યુદ્ધ ભોજન સમારંભ નથી હોતો। પથ્થરની છાતી હોય તે જ આવું યુદ્ધ કરી શકે। પણ અર્જુન તો અત્યારે એકદમ કોમળ હૃદયવાળો થઈ ગયો છે। 2. અશ્રુપૂર્ણા કુલેક્ષણમ, સંસ્કૃતનો લાંબો સમાસ છે। સંસ્કૃત સામાજિક ભાષા છે, તેથી લાંબી વાતોને ટૂંકી કરીને કહી શકે છે। આખા શબ્દનો અર્થ થાય છે અશ્રુઓથી છલકાઈ ગઈ છે આંખો જેની એવો। પરમેશ્વરે આંખોની રચના એવી કરી છે કે હૃદયમાં થનારા ભાવો તરત જ આંખો સુધી પહોંચીને વ્યક્ત થવા લાગે છે। આંખો બોલે છે, સાંભળતા આવડવું જોઈએ। આંખો લીપી છે, લખે છે, વાંચતા આવડવું જોઈએ। આંખો અને ચહેરો હૃદયની અભિવ્યક્તિના અંગ છે। કામ, ક્રોધ, પ્રેમ, કરુણા, નફરત વગેરે ભાવો આંખોથી વંચાઈ શકાય છે। હા, વાંચતા આવડવું જોઈએ। જેને આંખો વાંચતા આવડે તે અંતર્યામી થઈ શકે, કારણ કે અંતર આંખોમાં આવી ગયું હોય છે। કોઈ વ્યક્તિને અતિ હર્ષ, અતિશોક, ચિંતા, ભય, પ્રેમ, વિયોગ વગેરે દશામાં આંખો આંસુઓથી છલકાવા લાગે છે। સામાન્ય માણસ હૃદયના ભાવોને રોકી શકતો નથી, તેની આંખો બોલી ઉઠે છે। જે કદી હસતો નથી કે રોતો નથી તે કાં તો જડ હોવો જોઈએ, કાં પછી લાગણીહીન હોવો જોઈએ। ભાવહીન આંખો જીવનને ભારરૂપ, ત્રાસરૂપ બનાવી દે છે। શ્રી કૃષ્ણ અત્યંત ગંભીર છે, છતાં હસતા ને હસતા છે। ગંભીરતાનો અર્થ મોઢું ચડાવેલું તોબરા જેવું રાખવું તેવું નથી। અર્જુનની આંખો રડી રહી છે, કારણ કે હૃદય રડી રહ્યું છે। 3. વિશેષણ છે વિષિદંત। શોકાકુલ થઈ ચૂકેલી વિનાશકારી ઘટનાથી શોક થતો હોય છે, પણ ભવિષ્યમાં થનારી આવી મહા અનર્થકારી ઘટનાની ચિંતા થતી હોય છે। અર્જુનને અહીં ચિંતા થવી જોઈતી હતી, તેની જગ્યાએ શોક થાય છે। તે બતાવે છે કે અર્જુન ઘટી ચૂકેલી ઘટનાને અનુભવી રહ્યો છે। તેને યુદ્ધ દેખાય છે અને સ્વજનોનો વિનાશ દેખાય છે, તેથી શોકાકુલ થઈ ગયો છે। જેને ભવિષ્ય દેખાય તે ભવિષ્ય દ્રષ્ટા કહેવાય। ભવિષ્ય દ્રષ્ટા સુખી ન હોય, કારણ કે મોટા ભાગે ભવિષ્ય અનિષ્ટોથી ભરેલું હોય છે। ભગવાને કૃપા કરીને ભવિષ્ય ઉપર પડદો નાખી દીધો છે। સારું કર્યું, તેથી તો લોકો આનંદથી જીવે છે। ફાંસીની સજાવાળો આનંદથી જીવી ન શકે, કારણ કે તેને ભવિષ્ય જણાઈ ગયું છે। આવતીકાલે જ હાર્ટ એટેક કે અકસ્માતથી મરનારો માણસ આનંદથી જીવતો હોય છે, કારણ કે ભવિષ્ય ઉપર પડદો છે। પડદો પણ કલ્યાણકારી જ કહેવાય। અંતર્યામી થનાર અને ભવિષ્યવેતા થનાર સુખી ના હોય, માત્ર ભગવાન જ
પ્રભાવ મુક્ત હોય. આવા રોતા કકળતા અર્જુનને ભગવાને આવા વાક્યો કહ્યા. સાંભળો. શ્રી ભગવાન ઉવાચ કુતસ્ત્વા કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્યજુષ્ટમ સ્વર્ગ્યમ કીર્તિ કર્મ અર્જુન. શ્રી ભગવાન બોલ્યા. ભગવાન શબ્દ ત્રિઅર્થી છે. એક માનવાચી, બીજો જ્ઞાન ઐશ્વર્યવાચી અને ત્રીજો ઈશ્વરવાચી. ઘણીવાર વ્યવહારમાં લોકો મોટા પુરુષોને ભગવાન કહીને સંબોધે છે. જેમ કે ભગવાન વ્યાસજી વગેરે ઋષિમુનિઓને તથા સંતો મહાત્માઓને આઈએ ભગવાન કહીને બોલાવે છે. આ માનવાચી ભગવાન શબ્દ છે. બીજું જ્ઞાન ઐશ્વર્યવાચી. આ અર્થ અવતારોને સિદ્ધોને લાગુ પડે છે. જેમ કે ભગવાન શંકરાચાર્ય, ભગવાન રામાનુજાચાર્ય, ભગવાન વલ્લભાચાર્ય, ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર, ભગવાન સાંઈ વગેરે. આ અર્થ જ્ઞાન અને સિદ્ધિ બતાવનારો છે. અનુયાયીઓ પોતપોતાના મૂળ પુરુષને આવા ભગવાન નામથી બોલાવતા હોય છે. ત્રીજું ઈશ્વરવાચી. કોઈ વાર ભગવાન શબ્દ ઈશ્વરવાચી બનતો હોય છે. જે સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરે તે ઈશ્વર કહેવાય. પહેલા બે ઈશ્વરવાચી નથી. ગીતામાં પણ ભગવાન શબ્દ કોઈ વાર ઈશ્વરવાચી તો કોઈ વાર જ્ઞાન ઐશ્વર્ય સિદ્ધિવાચી તરીકે પ્રયોજાયો છે. સામાન્ય રીતે ભગ શબ્દ ઐશ્વર્ય અર્થમાં છે. આવા 6 ભાગો બતાવ્યા છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસઃ શ્રિયઃ જ્ઞાન વૈરાગ્યયોઃ સિદ્ધિઃ ક્ષણામ ભગ ઇતિ રણા. એક સમગ્ર ઐશ્વર્ય, બીજું પૂર્ણ ધર્મ, ત્રીજું પૂર્ણ યશ, ચોથું પૂર્ણ શ્રી, પાંચમું પૂર્ણ વૈરાગ્ય અને છઠ્ઠું પૂર્ણ જ્ઞાન. આ 6 તત્વો એક સાથે જ્યાં ભેગા થાય તેને ભગવાન કહેવાય. ભગ શબ્દનો અર્થ યોની પણ છે. તેને ભોગવે તેને ભોગી કહેવાય. આમ તો પ્રત્યેક ઇન્દ્રિયોથી વિષયોનું સેવન કરે તેને ભોગી કહેવાય. પણ યૌન ભોગ સૌથી પ્રબળ હોવાથી તેનું ઉપલક્ષણ કરીને ભોગ ભોગી કહેવાય છે. જે યૌન ભોગ નથી ભોગવતો તે બીજા ગમે તેટલા ભોગો ભોગવતો હોય તો પણ તેને બ્રહ્મચારી અથવા ત્યાગી કહેવાય છે. જે ઉપલક્ષણ માત્ર કહેવાય. સર્પની ફેણને પણ ભોગ કહેવાય છે. તેથી સર્પનું નામ ભોગી પડ્યું છે. કેટલાક અર્થ સમજ્યા વિના બાળકોનું નામ ભોગીલાલ રાખતા હોય છે, જેનો અર્થ સર્પલાલ અથવા પેલા ભોગમાં કુશળ આસક્ત એવો થાય. હવે ભગવાન શબ્દનો બીજો અર્થ સાંભળો. ઉત્પત્તિમ ચ વિનાશમ ચ ભૂતાનામાગતિમ ગતિમ વેતિ વિદ્યામવિદ્યાય સ વાચ્યો ભગવાનિતિ. જે પ્રાણીઓની ઉત્પત્તિ તથા વિનાશને જાણતો હોય, જે પ્રાણીઓની આગતિ તથા ગતિને જાણતો હોય તેને ભગવાન કહેવાય. અહીં જાણવાની વાત છે, કરવાની વાત નથી. તેથી આવા લક્ષણો પણ ઈશ્વરવાચી ન કહેવાય. જાણવું અને કરવું અલગ અલગ વસ્તુ છે. જાણવું એ જ્ઞાન સામર્થ્ય છે, કરવું એ કૃતિ સામર્થ્ય છે. ઘણીવાર જ્ઞાતા કરતા નથી હોતો. હવે આગળ જાણો કે ભગવાને અર્જુનને શું કહ્યું. હે અર્જુન, વિષમ સમયમાં આ કશ્મલ તને ક્યાંથી પેદા થયું? આ કશ્મલ અનાર્યોથી સેવિત, સ્વર્ગથી ભ્રષ્ટ અને કીર્તિથી પણ ભ્રષ્ટ કરનારું છે. ભગવાન અહીં કશ્મલ નામનો નવો શબ્દ પ્રયોજે છે. કશ્મલ એટલે નઠારું, નિંદિત, હીન, મલિન વગેરે. કોઈ વાર ઉત્તમ પુરુષોમાં પણ આવા વિચારો આવતા હોય છે. વિચારો જ્યારે નિર્ણયમાં બદલાઈ જાય ત્યારે આચારોમાં પરિણત થાય. આચારો પરિણામ આપતા હોય છે. અહીં એક બીજો શબ્દ ધ્યાન દેવા જેવો છે. વિષમે સમુપસ્થિતમ. વિચારો અને આચારો સમય સાપેક્ષ હોય છે. એક સમયમાં તે ઉત્તમ હોય તો બીજા સમયમાં તે હીન થઈ જાય. માનો કે સ્મશાન ઘાટ ઉપર ચિતા બળતી હોય ત્યારે તમે વૈરાગ્યની વાતો કરો તો
તો તે યોગ્ય જ કહેવાય. અરે રે, આ શરીર નશ્વર છે, મળમૂત્રથી ભરેલું દુર્ગંધ મારતું છે, તેની કેવી દશા થઈ રહી છે વગેરે વિચારો યોગ્ય કહેવાય. પણ માનો કે કોઈ તાજો પરણીને મધુરજની ઉજવવા નવવધુ પાસે પહોંચે અને કહે કે અરે રે, આ શરીર તો મળમૂત્રથી દુર્ગંધ મારતું નરક જેવું છે, તો તે વિષમ સમય કહેવાય. આવી રીતે અર્જુનને વિષમ સમયમાં બધી જ વૈરાગ્યની વાતો સૂજે છે, જેને ભગવાન 3 શબ્દોથી નિરાકૃત કરે છે. પ્રથમ શબ્દ છે અનાર્ય જુલમ. અનાર્ય સેવિત, આર્ય એટલે ઉત્તમ, મહાન લોકો, અને અનાર્ય એટલે અધમ, હીન, દુષ્ટ લોકો. પહેલા અને આજે પણ પ્રજામાં આવા 2 વર્ગો હોય જ છે. અર્જુન આર્ય છે, અનાર્ય નથી. ધર્મયુદ્ધ કરવું તે આર્યપણું છે. ધર્મયુદ્ધનો ત્યાગ કરીને ભાગી જવું તે અનાર્યપણું કહેવાય. જે લોકો અહિંસા વગેરે કારણોને આગળ કરીને, જેમ અર્જુન કરી રહ્યો છે તેમ, પ્રજાને શસ્ત્ર ત્યાગી, ધર્મયુદ્ધ ત્યાગી થવાની પ્રેરણા આપે છે, તે અનાર્ય માર્ગ છે. અર્જુન અત્યારે અનાર્ય માર્ગ ઉપર ચડી ગયો છે. આવો માર્ગ ક્યાં લઈ જાય છે? બીજું, અસ્વર્ગ્યમ. અસ્વર્ગ્ય એટલે નર્ક. આવો અનાર્ય માર્ગ નરકમાં લઈ જાય છે. નરકના 2 અર્થ કરવાના છે. એક તો પરલોકમાં ઉત્તમ સુખવાળું સ્થાન, અને બીજું આ લોકમાં જ ગુલામી, ત્રાસ, અપમાન અને લાચારી ભર્યું જીવન. જે લોકો સમય આવે ધર્મયુદ્ધ પણ નથી કરતા, તેવા યુદ્ધ ત્યાગી એટલે કે કર્તવ્ય ત્યાગીઓ નરકમાં જ જતા હોય છે, અથવા અહીં ગુલામ થઈને મહા અપમાનજનક જીવન જીવતા હોય છે. તેથી તેને અસ્વર્ગ્ય કહ્યું છે. અકીર્તિકર. આવા કશ્મલી માણસો અપકીર્તિભર્યું જીવન જીવતા હોય છે. માનો કે ગામ ઉપર બહારવટિયા ચઢી આવ્યા હોય અને ગામના યુવાનો ધીંગાણે ચડ્યા હોય. મરણિયા થઈને ગામને, ગામની આબરૂને, સ્ત્રીઓના શિયળને બચાવવા જજુમી રહ્યા હોય. તેવા સમયે કોઈ ઊંચી ફિલસૂફી ભર્યા વૈરાગ્યની વાતો કરીને નિષ્ક્રિય થઈ જાય, ઘરમાં બેસી રહે, અથવા ઘર, પત્ની અને બાળકોને છોડીને ભાગી જાય, તો લોકો તેની નિંદા કરે, ધિક્કારે, તેના જ્ઞાન વૈરાગ્યને બિરદાવે નહીં. આવો માણસ વળી પાછો ધીંગાણે ચઢેલા વીર પુરુષોને શસ્ત્ર ત્યાગ કરાવે, જજુમવાની જગ્યાએ ધ્યાન ધારણામાં લગાવે, તો તેને શું કહેવું? તે નરકે જ જાય, તેની અપકીર્તિ જ થાય. આવી દશા અત્યારે અર્જુનની થઈ છે, અને અર્જુનવાદીઓએ આવી જ દશા ભારતની પણ કરી છે. સાંભળો, કૃષ્ણ શું કહે છે? ક્લેબ્યમ માસ્મગમ પાર્થ નૈતત્વ યુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત્વોત્તિષ્ઠ પરતપ. હે પાર્થ, નામર્દ ના થા, તને તે શોભતું નથી. હે પરંતપ, હૃદયની ક્ષુદ્ર દુર્બળતાને ત્યાગીને ઉઠ, ઊભો થા. ક્લીબ ઉપરથી ક્લૈબ્ય શબ્દ બન્યો છે. તેના 2 ભાવ છે. એક તો પૌરુષ વિનાનો, નપુંસક, અને બીજો મર્દાનગીના કામે ચઢેલો, કામ કર્યા વિના જ પીઠ બતાવીને પાછો ફરે, ભાગી આવે તેવા કોઈ પણ પુરુષને નપુંસક કહો તો તે મહાગાળ થઈ જાય. સેંકડો હજારો પુરુષોમાં કોઈ એકાદને જન્મજાત આ દોષ હોય છે. લોકભાષામાં તેને હિજડા અથવા ફાતડા કહેવાય છે. મોટા ભાગે તે બહુચર માતાના ઉપાસક હોય છે. આ વર્ગમાંથી કોઈ મહાપુરુષ થયો હોય તેવું જાણ્યું નથી. તેથી એવું લાગે કે મહાપુરુષતા પૌરુષમાંથી મર્દાનગી આવતી હોય છે. જે પ્રજા પૌરુષવાન હોય છે તે જ મહાપુરુષો પેદા કરતી હોય છે. જેની જેટલી વીર્યગ્રંથિ પ્રબળ હોય તે તેટલો જ ઈચ્છા શક્તિવાળો હોય. ઈચ્છાનું, ખાસ કરીને કામેચ્છાનું પ્રબળ દમન કરનારા વીર્યગ્રંથિને કચડી નાખવા પ્રયત્નો કરતા હોય છે.
પરિણામે તે નપુંસક નહીં તો અર્ધ નપુંસક તો જરૂર થઈ જતા હોય છે. તેમને વૃદ્ધાવસ્થા જલ્દી આવે છે અને શિથિલતા પણ વહેલી આવે છે. પૌરુષવાન વ્યક્તિ ઘણો મોડો વૃદ્ધ થાય છે અને લાંબુ જીવે છે. જે કુદરતી પ્રવાહ સાથે જીવન જીવે છે, કુદરત તેને પૂરું આયુષ્ય આપે છે. જે કુદરતી પ્રવાહથી ઊંધું જીવન જીવે છે, કુદરત તેને દંડ આપે છે. અર્જુન જન્મજાત ક્લીબ નથી, તેમ પૌરુષહીન પણ નથી. તેણે અનેક વાર પોતાની મર્દાનગીનો પરિચય આપ્યો છે, પણ આજે ક્લીબતા દેખાય છે. તે શારીરિક નહીં, માનસિક છે અને તે હૃદયમાંથી આવી છે. ગીતા તેને માટે ક્લૈબ્ય શબ્દ વાપરે છે. ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્ય. લાગણીઓથી હૃદય બળવાન બને છે અને લાગણીઓથી હૃદય દુર્બળ પણ બને છે. અતિશય લાગણીવાળો માણસ મહાન નિર્ણય લઈ શકતો નથી. કદાચ લે તો સ્થાયી રહી શકતો નથી. ગીતા તેને લાગણી દુર્બળતા કહે છે અને તે પણ ક્ષુદ્ર કે તુચ્છ લાગણીઓથી પેદા થયેલી. વીર યોદ્ધાએ લાગણીઓ કચડવી જ પડે. જો તેને બાળ બચ્ચા કે પત્ની વગેરે યાદ આવે તો તે રણ મેદાનમાં ટકી ન શકે, ઘર તરફ ભાગવા માંડે. આવી લાગણીઓને કઠોરતાથી કચડી શકે તે જ મહાયોદ્ધા થઈને રણમાં ડટી શકે અને ટકી શકે. અર્જુનને સ્વજનો માટે કરુણ લાગણીઓ થઈ આવી છે, જેને ગીતા ક્ષુદ્ર કહે છે. તેમાંથી હૃદયની દુર્બળતા ઉપર તરી આવી છે. તેથી હવે ગાંડીવ છોડીને યુદ્ધ વિમુખ થઈ ગયો છે. માનો કે અમેરિકાનો એક પાયલોટ બોમ્બર વિમાન લઈને નાગાસાકી કે હિરોશીમા ઉપર અણુબોમ્બ ઝીંકવા જઈ રહ્યો છે. તે જાણે છે કે આ બોમ્બ પડતાં જ હજારો માણસો વરાળ થઈ જવાના છે. આખું શહેર ખેદાન મેદાન થઈ જવાનું છે. તો પણ તે પૂરી સ્વસ્થતાથી બોમ્બ ઝીંકે છે. પૂરી સ્વસ્થતાથી પાછો આવે છે. નોકરી પૂરી કરી રિટાયર્ડ થાય છે અને લાંબુ જીવન જીવે છે. જો આ પાયલોટ મજબૂત હૃદયનો ન હોત તો આવું કરી શક્યો ન હોત, તો યુદ્ધ સમાપ્ત ન થાત. જાપાનીઓ આગળ ને આગળ વધી રહ્યા હતા, અટકતા જ ન હતા. પર્લ હાર્બરની ભીષણ વિનાશ લીલા કર્યા પછી તેમનો હોંસલો ખૂબ વધી ગયો હતો. જે લોકો કહે છે કે હિંસાથી કોઈ પ્રશ્ન ઉકેલાતો નથી, તે સાચા નથી. 2 અણુબોમ્બથી જે અકલ્પનીય હિંસા થઈ તેણે પ્રશ્ન ઉકેલી નાખ્યો. હા, એ જરૂરી છે કે હિંસાની સામેની હિંસા બુદ્ધિપૂર્વક હોવી જોઈએ, માત્ર આંધળુકિયા નહીં. પરંતપ, અહીં અર્જુનને પરંતપ કહ્યો છે, જેનો અર્થ થાય છે શત્રુને તપાવનારો. પર એટલે શત્રુ અને તપ એટલે તપાવનારો. શત્રુ ત્યારે જ તપે જ્યારે તેને હાનિ થાય, નુકસાન થાય. આવો પરંતપ અર્જુન અત્યારે ક્લીબ થઈ ગયો છે. એટલે કૃષ્ણ કહે છે, આ તારામાં શોભતું નથી. પ્રત્યેક વ્યક્તિની સારી ખોટી છાપ હોય છે. તે છાપની વિરુદ્ધમાં ગુણ અને આચરણ દેખાય તો તેને શોભે નહીં. અર્જુનની છાપ મહાવીર પુરુષની છે. હવે તે ક્લીબતા, કાયરતા બતાવે તો તેને જરાય શોભે નહીં. જે પ્રથમથી જ કાયર છે, જેની છાપ જ કાયરની છે, તે કાયરતા બતાવે તો ખાસ વાંધો ન આવે. વેશ્યાની છાપવાળી સ્ત્રી વ્યભિચાર કરે તો વાંધો ન આવે, પણ સતી અને મહાસતીની દ્રઢ થયેલી છાપવાળી સ્ત્રી જો વ્યભિચાર કરે તો જરાય ન શોભે. જીવનમાં છાપ મહત્વનો ભાગ ભજવતી હોય છે અને છાપ લાંબા ગાળાના આચરણોથી પડતી હોય છે. અર્જુનની છાપ વીર પુરુષ તરીકેની છે. હવે તે તાબોટા પાડનારા ફાતડા જેવો થઈને પાછો ફરે તો તે જરાય શોભે નહીં. એટલે ગીતા કહે છે, ઉઠ, ઊભો થા, યુદ્ધ કરવાનું જ છે. થોડી વાર માટે ઉભરાની માફક આવેલી આ ક્ષુદ્ર હૃદયની દુર્બળતાનો ત્યાગ કર. અર્જુન માટે શબ્દ વપરાયો છે પરંતપ, જેનો અર્થ થાય છે પર એટલે શત્રુને તપાવનારો, બાળનારો.
બે પ્રકારના માણસો હોય છે, શત્રુઓને રાજી કરનારા અને શત્રુઓને તપાવનારા. જે લોકો શત્રુઓને ગમે તેવા કાર્યો કરે છે તે શત્રુઓને રાજી કરનારા થઈ જાય છે. જેમ કે યુદ્ધ ન કરવું, શરણાગત થઈ જવું, યુદ્ધની તૈયારી ન કરવી, ખોટા નિર્ણયો કરવા, આવા બધા કાર્યો કરવાથી શત્રુને લાભ થતો હોય છે, જેથી તે રાજી થતા હોય છે. પણ બીજો પ્રકાર પરંતપનો છે. આવા માણસો શત્રુ ઉપર પ્રચંડ હુમલો કરી ભારે નુકસાન કરતા હોય છે, શત્રુનો વિનાશ કરતા હોય છે. આવા માણસોથી શત્રુઓ ડરતા કે બળતા રહે છે. અર્જુનને એટલા માટે પરંતપ કહ્યો છે કારણ કે આજ સુધી તેને કેટલાય શત્રુઓને પરાજય આપ્યો છે, પણ હવે ખોટો નિર્ણય કરીને શત્રુઓ રાજી થાય તેવું યુદ્ધ નહીં કરવાનું કાર્ય કરી રહ્યો છે. તેથી શ્રી કૃષ્ણ નારાજ થઈને તેનો નિર્ણય બદલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ અર્જુન તો દલીલો ઉપર દલીલો આપી રહ્યો છે. લ્યો, સાંભળો આગળની દલીલો. અર્જુન ઉવાચ કથમ ભીષ્મમહં સંખ્યે દ્રોણમ ચ મધુસૂદન ઇષુભ્યઃ પ્રતિયોત્સ્યામિ પૂજાર્હા વરીસૂદન. અર્જુન બોલ્યો, હે મધુસૂદન, આ યુદ્ધમાં અમારા પૂજનીય એવા પિતામહ ભીષ્મ અને ગુરુવર્ય દ્રોણને હું મારા તીક્ષ્ણ બાણોથી કેવી રીતે મારું? હે હરિસૂદન, જે પૂજા કરવાને યોગ્ય છે તેમના ઉપર બાણ કેવી રીતે ચલાવું? અર્જુનની વાત તો સાચી જ લાગે છે. જીવનમાં કેટલીક વાર આવી વિડંબના આવી પડતી હોય છે. જે તમારા પૂજ્ય હોય, વંદનીય હોય, તેની જ સામે તમારે યુદ્ધ કરવું પડે. કારણ કે આવા પૂજનીય લોકો દુર્ભાગ્યવશ અન્યાયી અને અત્યાચારીઓના પક્ષમાં ભળ્યા હોય. ભીષ્મ, દ્રોણ વગેરે મહાન છે, તો પણ તેમણે પક્ષ તો આતતાઈઓનો લીધો છે. હવે શું કરવું? અર્જુન પોતાની વાતને આગળ વધારે છે. ગુરુન હત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોક્તુમ ભૈક્ષ્યમપિહ લોકે હત્વાર્થ કામાસ્તુ ગુરુનિહૈવ ભોંજીય ભોગાન રુધિર પ્રદિગ્ધાન. મહાનુભાવ ગુરુજનોને મારીને વિજય મેળવવો તેના કરતાં તો ભીખ માગીને જીવવું વધુ સારું છે. કદાચ તે બધા યુદ્ધ કરવા માંગતા હોય તો પણ તેવા ગુરુજનોને મારીને લોહીથી ખરડાયેલા ભોગો જ અમારે ભોગવવાના થશે. આ શ્લોકમાં બે વાતો મહત્વની છે. એક તો ગુરુજનોને મારવા, તેના કરતાં ભીખ માગીને પેટ ભરવું સારું. યુદ્ધ શા માટે કરવામાં આવી રહ્યું છે? એટલા માટે કે વિજય મેળવીને રાજ્ય કરવું. પણ રાજ્ય કેમ કરવું છે? કારણ કે સારું સુખદાયી જીવન જીવવા માટે. લોકો સુખ સગવડ ભોગી જીવન ઈચ્છતા હોય છે. તે ખોટું નથી. સુખ સગવડો ભોગવવી તે કંઈ પાપ નથી, પણ તે હકની હોવી જોઈએ. કોઈની આંતરડી કકળાવીને અન્યાય કે અનીતિથી મેળવેલી સગવડો પાપ છે. તેનાથી બચવું જોઈએ. વ્યક્તિના જીવન ઉપર તેના ધંધાનો સૌથી વધુ પ્રભાવ પડતો હોય છે. ધંધાના 3 ભેદ છે. એક તો તે સ્વાર્થ સાથે પરમાર્થ કરાવનારો ધંધો છે. બીજું, તે માત્ર સ્વાર્થ જ કરાવનારો ધંધો છે. અને ત્રીજું, કે તે ધંધો જોર જુલ્મ, અત્યાચાર અને પાપ કરીને પેટ ભરાવનારો છે. પ્રથમ ધંધો ઉત્તમ છે. આવો ધંધો જરૂર કરવો જોઈએ. બીજો ધંધો મધ્યમ છે, તે પણ ઠીક છે. પણ ત્રીજા પ્રકારનો ધંધો રાક્ષસી વૃત્તિવાળો હોય છે, તે ન કરવો જોઈએ. ત્રીજા પ્રકારનો ધંધો કરીને ખૂબ સુખ સગવડો ભોગવવી તેના કરતાં ભીખ માગીને જીવવું સારું. આવા અધમ રાક્ષસો કરતાં ભિખારીઓ સારા. તે બિચારા કોઈની દયાથી રાજી ખુશીથી મળેલા ટુકડા ઉપર જીવન જીવે છે.
કોઈને રડાવતા તો નથી ને? આ જ વાતને આગળ વધુ સ્પષ્ટ કરે છે. પોતાના ઉપકારકો એવા ગુરુજનોને મારીને જે ભોગો મળશે તે લોહીથી ખરડાયેલા હશે. ભોગો 3 તત્વોથી ખરડાયેલા હોય છે. એક તો દૂધથી ખરડાયેલા, બીજું પાણીથી ખરડાયેલા અને ત્રીજું લોહીથી ખરડાયેલા. જે ભોગો કઠોર પરિશ્રમ કરીને, પરસેવો પાડીને, ન્યાય નીતિ અને હકથી મેળવેલા હોય છે તે દૂધથી ખરડાયેલા હોય છે. કદાચ આવો માણસ બહુ ધનાઢ્ય ન થઈ શકે, પણ તેને 3 લાભ થતા હોય છે. એક તો ખાધેલું પચે છે, બીજું ઘસઘસાટ ઊંઘ આવે છે અને ત્રીજું તેને સુસંતતિ હોય છે. સુસંતતિવાળાની વૃદ્ધાવસ્થા સુખદાયી હોય છે અને મરણ શાંતિથી થતું હોય છે. જે લોકો પરસેવો પાડ્યા વિના ન્યાય નીતિથી પૈસો કમાય છે તેમના ભોગો વાણીથી ખરડાયેલા હોય છે. તે ખોટા નથી હોતા. તેમની ભોગો ભોગવવાની ક્ષમતા મધ્યમ થઈ જાય છે. ઓછું પચે છે અને ઓછી ઊંઘ આવે છે. સંતાનો સુખ નથી આપતા, પણ કનડતા પણ નથી. જે લોકો બીજા લોકોની આંતરડી કકળાવીને લૂંટફાટ, ચોરી, જુલ્મ કે અત્યાચાર, છળકપટ, કાવા દાવા કરીને સુખ સગવડો મેળવે છે તે ભોગવી નથી શકતા. તેમની પાસે ભોગોનો તો ઢગલો છે, પણ તેને કોઈ અન્ય ભોગવે છે. ગરીબોની હાય લીધી હોવાથી તે હાય તેમને ઊંઘવા નથી દેતી. સતત અશાંતિ અને ટેન્શનમાં જીવન જીવતા હોય છે. તેમના સંતાનો બાપની જ હત્યા કરે તેવા પેદા થતા હોય છે. તેમને સંતાન સુખ નથી હોતું, કારણ કે લોહીથી ખરડાયેલા ભોગો તેમને સુખ શાંતિ નથી આપતા. અર્જુન કહે છે, આવા રક્તરંજિત ભોગો અમારે નથી જોઈતા. તેના કરતા ભીખ માગીને જીવી લઈશું, પણ આવું ઘોર કાર્ય નથી કરવું. ફરી પાછી આગળની દલીલ સાંભળો. ન ચૈતદ વિદમઃ કતરન્નો ગર્યો યદ્ધા જેમ યદિવાનો જ્યેયુઃ યાનેવ હત્વા ન જીજીવિષામ સ્તે અવસ્થિતાઃ પ્રમુખે ધાર્તરાષ્ટ્રાઃ. આ શ્લોકમાં સંસ્કૃત ભાષાના અદ્ભુત શબ્દો વપરાયા છે. પ્રથમ અર્થ સમજીએ. હે કૃષ્ણ, અમને ખબર નથી કે અમારામાં કોણ શ્રેષ્ઠ છે. અમે વિજય પ્રાપ્ત કરીશું કે પછી અમે જીતાઈ જઈને હારી જઈશું. માનો કે અમે જીતી જઈશું, તો પણ સામે ઉભેલા કૌરવોને મારીને અમારે વિજયી થવું નથી. અમારે તેમને મારવા નથી. યુદ્ધના પરિણામ નિશ્ચિત નથી હોતા. કદાચ જીતો, કદાચ હારો પણ ખરા. કેટલાક ધંધા પણ આવા હોય છે. કદાચ સફળતા મળે, કદાચ ન પણ મળે. અત્યાર સુધી વિજયી થઈશું જ એવી ધારણા રાખીને વિચાર કરવામાં આવ્યો હતો, પણ ખરેખર તો બંને પક્ષમાં કોણ શ્રેષ્ઠ છે અને કોણ હીન છે તેની ખબર નથી. જીવન યુદ્ધમાં પોતાના પક્ષનું ધ્યાન ભાન રાખવા કરતાં પરપક્ષનું ધ્યાન ભાન રાખવું વધુ હિતાવહ છે. બણગાખોરો અથવા અતિ આશાવાદી લોકો પોતાના પક્ષને વધુ ચઢાવીને માનતા હોય છે. સામા પક્ષને સમજવાનો પ્રયત્ન જ નથી કરતા. કદાચ કરે છે તો તુચ્છ કહીને કરે છે. આવા લોકો યુદ્ધ હારી જતા હોય છે. અર્જુન આ જ વાત કહે છે કે અમારામાં કોણ પ્રબળ અને કોણ દુર્બળ છે તે અમે જાણતા નથી. ખબર નહીં કે અમે જીતીશું કે જીતાઈ જઈશું. સંસ્કૃતનો શબ્દ જુઓ, જયેયુઃ, જીતાઈ જવું, હારી જવું. બીજો શબ્દ જુઓ, જીજીવિષામ, જીવતા રહેવાની ઈચ્છાવાળા. માનો કે અમે બધા ભીષ્મ, દ્રોણ વગેરેની હત્યા કરી નાખી અને વિજયી થઈ ગયા, તો પણ અમે જીવન જીવી શકવાના નથી. આ મહાપાપનો અમને એટલો બધો ડંખ રહેશે કે અમે સુખ શાંતિથી જીવન જીવી શકવાના નથી. આને સફળતા પછીની નિષ્ફળતા કહેવાય છે. અમારે એવી સફળતા નથી જોઈતી,
જે જીવનભર ડંખ મારતી રહે, કશો જ નિર્ણય ન કરી શકવાની સ્થિતિવાળો અર્જુન શું કહે છે? કાર્પણ્ય દોષોપહત સ્વભાવઃ પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢ ચેતાઃ યચ્છ્રેયઃ સ્યાન્નિક્ષિતમ બુહિ તન્મે શિષ્યેસ્તે અહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. કૃપણતાના દોષથી જેનો સ્વભાવ આહત થયો છે તેવો હું અર્જુન, ધર્મ સંમૂઢ, ધર્મના નિર્ણયમાં મૂઢ થઈ ગયેલો, આપને શિષ્ય ભાવથી પૂછું છું કે જેમાં મારું શ્રેય હોય તેવું સાચું જ્ઞાન મને કહો, મારું જતન કરો, હું તમારો શરણાગત છું. વ્યક્તિના જીવનમાં દોષો 3 રીતે આવતા હોય છે. એક તો સ્વભાવથી જ દોષ આવે છે, બીજું આવેગોથી દોષ આવે છે, અને ત્રીજું સંસર્ગથી દોષો આવે છે. સ્વભાવ દોષ વિશે વિચારીએ. માનો કે એક વ્યક્તિ સ્વભાવથી જ અતિ કામી, અતિ ક્રોધી, લોભી, શંકાળુ, ઈર્ષાળુ, ક્રૂર અને નિંદક વગેરે દોષોવાળો છે. જો આવા બધા દોષો અને ગુણો પણ સ્વભાવથી જ હશે તો તેને દૂર નહીં કરી શકાય. હા, સત્સંગથી થોડો સમય દબાવી શકાશે, પણ પછી હતો તેવો ને તેવો. આમાંનો એક દોષ લોભ છે. સ્વધનને યોગ્ય કાર્યોમાં પણ જ્યારે વાપરતો નથી ત્યારે લોભ કહેવાય, પણ જે પોતાના પરિવારના સુખ સગવડોમાં પણ વાપરતો નથી ત્યારે તેને કૃપણ કહેવાય. લોભિયા કરતા કૃપણ વધુ હલકો છે. જેના સ્વભાવમાં જ કૃપણતા હોય તે ખવડાવે તો નહીં, પણ ખાઈ પણ ન શકે. આવા દોષને અહીં કાર્પણ્ય દોષ કહ્યો છે. અર્જુનની પાસે શૌર્ય નામનું મહાધન છે. તે હવે પોતાના માટે પણ વાપરવા તૈયાર થતો નથી. પોતાની પત્ની દ્રૌપદીની પ્રતિજ્ઞા પૂરી કરવા, અપમાનનો બદલો લેવા માટે પણ વાપરવા તૈયાર થતો નથી. એ જ તેની કૃપણતા છે. આવા દોષથી તેનો શૌર્યાદી સ્વભાવ ઉપરથ થયો છે, અર્થાત દબાઈ ગયો છે. તેવો અર્જુન, વ્યક્તિમાં ગુણ દોષ બંને રહેતા હોય છે. કેટલીક વાર ગુણો દોષોને દબાવી દે તો કેટલીક વાર દોષો ગુણોને દબાવી દે. ખરેખર તો આ ગુણ દોષો જ પાંડવો અને કૌરવો છે, જેમનું સતત યુદ્ધ ચાલ્યા કરતું હોય છે. અત્યારે તો શૌર્યાદી ગુણો કાર્પણ્ય દોષોથી દબાઈ ગયા છે. બીજા દોષ છે આવેગોથી આવનારા દોષ. જીવનમાં અવારનવાર નિમિત્ત પ્રાપ્ત થતાં જ આવેગ આવતો હોય છે. કામાવેગ, ક્રોધાવેગ, મોહાવેગ વગેરે. આ આવેગો તેમના પ્રતિસ્પર્ધી ગુણોને દબાવી દેતા હોય છે. માનો કે તમારામાં સંયમ નામનો ગુણ છે, પણ કોઈ નિમિત્તે કામનો આવેગ આવ્યો. હવે સંયમ નામનો ગુણ દબાઈ જશે, સંયમ તૂટી જશે. આવો જ ક્રોધનો આવેગ આવે તો શાંતિ દબાઈ જશે. મોહનો આવેગ ચડશે તો અનાસક્તિ દબાઈ જશે. આમ આવેગોથી ગુણો દબાઈ જતા હોય છે. એટલું યાદ રહે કે આવેગો કાયમી નથી હોતા, અમુક કાળ પૂરતા જ હોય છે. આવેગ શાંત થયા પછી વ્યક્તિને પસ્તાવો થાય અને પાછો વળી શકે છે. પણ જે ન થવાનું હતું તે થઈ જવાથી તેનો દાગ રહી જાય છે. આ ઈચ્છાપૂર્વકની ભૂલો ન કહેવાય, કુદરતે કરાવેલી ભૂલ કહેવાય. જાગૃત માણસ આવી ભૂલને સુધારી શકતો હોય છે. એટલું જ નહીં, તે બીજાની ભૂલો પ્રત્યે સહિષ્ણુ પણ થતો હોય છે. મારાથી પણ આવું થયું હતું. આવી સ્વીકૃતિથી સહિષ્ણુતા આવતી હોય છે. જે લોકો એવો દંભ રાખતા હોય છે કે મેં કદી ભૂલ કરી જ નથી, મારાથી ભૂલ થાય જ નહીં, તે લોકો સહિષ્ણુ નથી હોતા અને તે ક્ષમા નથી કરી શકતા. અહીં અર્જુન ધર્મ સમૂઢ થઈ ગયો છે. યુદ્ધ કરવું એ ધર્મ છે કે યુદ્ધ ન કરવું એ ધર્મ છે? પ્રથમમાં ઘોર હિંસા છે તો બીજામાં કર્તવ્ય ત્યાગ છે. બેમાંથી કોને સ્વીકારવું
તે બાબતે નિશ્ચય થઈ શકતો નથી. તેને મૂઢાવસ્થા કહે છે. અર્જુન સ્વીકાર કરે છે, હું તમારો શિષ્ય છું. હવે મિત્ર નથી રહ્યો. અત્યાર સુધી હું તમને મિત્ર માનતો હતો, પણ હવે ભાન થયું કે મારી કક્ષા ઘણી નીચી છે અને તમે ઘણા જ્ઞાની હોવાથી તમારી કક્ષા ઘણી ઊંચી છે. મૈત્રી સમાનતામાં થાય. આપણે બંને સમાન જ છીએ એવી મારી ધારણા ભૂલ ભરેલી હતી. તેનું હવે ભાન થયું હોવાથી હવે હું શિષ્ય ભાવ સ્વીકાર કરું છું. શિષ્યનો અર્થ થાય છે જે શાસન કરવાને યોગ્ય હોય તેને શિષ્ય કહેવાય. શાસન એટલે આજ્ઞા પાલન. જે આજ્ઞાનું પાલન કરે તેને શિષ્ય કહેવાય. આજ્ઞાનું ઉલ્લંઘન કરે તેને શિષ્ય ન કહેવાય. હું તમારો શરણાગત છું. મને ઉપદેશ આપો. જેમાં મારું શ્રેય હોય તેવો ઉપદેશ તમે મને આપો. શિષ્ય અને પત્ની બે પ્રકારના હોય છે. એક તો પોતાનું ધાર્યું કરાવનારા અને બીજું ગુરુ અથવા પતિનું ધાર્યું કરનારા. પ્રથમ પ્રકાર જ સાચા હોય છે. બીજો પ્રકાર દુઃખદાયી હોય છે. અર્જુન પ્રથમ પ્રકારમાં આવે છે, કારણ કે તેણે કહ્યું પ્રપન્નમ, અર્થાત શરણાગત થયેલો. શરણાગત થવાનો બીજો અર્થ છે પોતાના પૂર્વગ્રહોથી મુક્ત થયેલો. વૈચારિક માણસોને વિચારોના પૂર્વગ્રહો હોય છે. જ્યાં સુધી આવા પૂર્વગ્રહો હોય ત્યાં સુધી નવા ગ્રહો કામ કરે નહીં, અર્થાત ઉપદેશ કામ કરે નહીં. એટલે બધા પૂર્વગ્રહોનો ત્યાગ કરીને કોરો કાગળ થઈને તમારો શરણાગત થયો છું. હવે જેમાં મારું શ્રેય હોય તેવું ચિત્રામણ આ કાગળ ઉપર તમે કરો એવો ભાવ છે. હજી અર્જુન આગળ બોલે છે, નહીં પ્રપશ્યામી મમાપનુધ્યાદ યચ્છો કમુચ્છો ક્ષણમિન્દ્રિયાણામ અવાપ્ય ભૂમાવસપત્નમૃદ્ધમ રાજ્યમ સુરાણામપી ચાધિપત્યમ. મારી ઇન્દ્રિયોને સૂકવી નાખનારા આ શોકને દૂર કરે તેવું કોઈ સાધન મને દેખાતું નથી. મને સ્વર્ગનું રાજ્ય મળે કે શત્રુ રહિત નિષ્કંટક આ પૃથ્વીનું રાજ્ય મળે તો પણ મારો શોક દૂર થાય તેવું લાગતું નથી. કૃપા કરી અને મારો શોક દૂર કરો. શોક શું કરે છે? મન અને ઇન્દ્રિયોને સૂકવી નાખે છે. મન અને ઇન્દ્રિયોના સુકાવાથી આપોઆપ શરીર સુકાય છે. શરીર ફિક્કું, નિસ્તેજ અને દુર્બળ થવા લાગે છે. સતત લાંબા સમય સુધી શોકાકુલ રહેવાથી માણસના શરીર ઉપર તેની માઠી અસર પડતી જ હોય છે. જેમ વાત, પિત્ત અને કફના દોષથી જ્વર આવે છે, તેમ કામના આવેગથી પણ કામ જ્વર આવે છે. કામ જ્વરથી પીડાતા પશુ, હાથી, આખલો, પાડો વગેરે આક્રમક થઈ જતા હોય છે, કારણ કે તેમને ભાન નથી રહેતું. તેવી જ રીતે શોક જ્વર પણ આવતો હોય છે. શોક જ્વરથી વ્યક્તિ આક્રમક તો નથી થતી પણ ડિપ્રેશનમાં ચાલી જાય છે. ડિપ્રેશનની હતાશાથી તે હત્યા નહીં, આત્મહત્યા પણ કરી બેસતો હોય છે. અર્જુનની સ્થિતિ અત્યારે આવી જ છે. તે ઘોર નિરાશામાં ડૂબ્યો છે. શું કરવું, શું ન કરવું તે નક્કી કરી શકતો નથી. આ વિષાદનું જ પરિણામ કહેવાય. સંજય ઉવાચ એવ મુક્ત્વા ઋષિકેશમ ગુડાકેશઃ પરંતપઃ ન યોત્સ્ય ઇતિ ગોવિંદ મુક્ત્વા તુણીમ બભૂવઃ તમુવાચ ઋષિકેશઃ પ્રહસન્નીવ ભારત સેનયોરુભયોર્મધ્યે વિષિદત મિદમ વચઃ. સંજય બોલ્યો, અહીં અર્જુનના બે નામો આપ્યા છે, ગુડાકેશ અને પરંતપ. આવો અર્જુન ઋષિકેશ ગોવિંદને આ પ્રમાણે બોલીને યુદ્ધ નહીં કરું તેમ નિશ્ચય કરી અને ચૂપ થઈ ગયો. ઋષિકેશ, ગુડાકેશ, પરંતપ અને ગોવિંદ આ ચારે શબ્દોની વ્યાખ્યા આગળ થઈ ચૂકી છે, એટલે હવે તેનું પુનરાવર્તન કરતો નથી. અર્જુને છેવટનો નિર્ણય જણાવી દીધો. ન યોત્સ્યે
યુદ્ધ નહીં કરું, અને પછી ચૂપ થઈને બેસી ગયો. આવી પરિસ્થિતિમાં શ્રી કૃષ્ણની જગ્યાએ કોઈ બીજો હોત તો કહેત, સારું ભાઈ, ચાલો ત્યારે પાછા ઘર ભેગા થઈ જઈએ. કારણ કે યુદ્ધમાં અન્યની જેમ પોતાના પણ પ્રાણનાશ થવાની પૂરેપૂરી સંભાવના હતી. જો ધણીને જ ન લડવું હોય તો પછી સહાયકો શા માટે લડી મરે? ધણીની મક્કમતા અને શૌર્યથી સહાયકો લડતા હોય છે. અહીં ધણી પોતે તો પાણીમાં બેસી ગયો છે. વરરાજાને પરણવું જ ન હોય તો જાનમાં જવાનો શું અર્થ છે? પણ ના, અહીં સાથીદાર જુદી માટીનો છે. સંજોગ વશાત મુખ્ય માણસનું મન વિચલિત થઈ ગયું હોય તો પણ હાર માન્યા વિના તેને સમજાવી બુજાવીને તેનું હિતકારી કામ કરવું જ જોઈએ. તે પાણીમાં બેઠો એટલે બાકીના બધાએ પણ પાણીમાં બેસી જવાનું ન હોય. હવે ભગવાન શું સમજાવે છે તે જોઈએ. હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ બંને સેનાઓની મધ્યે શોક કરતા અર્જુન પ્રત્યે મલકતા હોય એમ આ વચન બોલ્યા. શ્રી ભગવાન ઉવાચ અશોચ્યાનન્વ શોચસ્ત્વમ પ્રજ્ઞા વાદાંશ્ચ ભાષસે ગતા સુનગતાશ્ચુંશ્ચ નાનું શોચંતિ પંડિતાહ. ભગવાન બોલ્યા, હે અર્જુન, શોક ન કરવા જેવાનો તો શોક કરે છે અને પ્રજ્ઞાવાદ જ્ઞાનીઓ જેવી વાતો કરે છે. ખરેખર તો પંડિત લોકો મરી ચૂકેલા અને જે મરવાના છે તેવાનો શોક કરતા નથી. ખરેખરી ગીતા અહીંથી શરૂ થાય છે તેવું કેટલાક માને છે. અત્યાર સુધીની ચર્ચા તો તેની ઉત્થાનિકા જ કહેવાય. આ શ્લોકને સમજતા પહેલા થોડી વાતો જાણી લેવી જરૂરી લાગે છે. શાસ્ત્રોમાં વાક્યોના 5 પ્રકાર હોય છે. એક વ્યવહાર વાક્ય, બીજું આશ્વાસન વાક્ય, ત્રીજું અર્થવાદાત્મક વાક્ય, ચોથું ઉપદેશાત્મક વાક્ય અને પાંચમું સિદ્ધાંત વાક્ય. આ 5 પ્રકાર આપણા નિત્ય વ્યવહારમાં પણ હોય છે. વ્યવહાર વાક્ય વિશે વિચારીએ. કેટલાક માત્ર વ્યવહારિક વાક્યો હોય છે. માનો કે કોઈ તમારે ત્યાં અણગમતો મહેમાન આવ્યો. તમે તેને વ્યવહાર ખાતર ચા પીશો, જમશો વગેરે વાક્યો કહો છો. ખરેખર તમારી ઈચ્છા તેને ચા પીવડાવવાની કે જમાડવાની નથી, પણ વ્યવહાર ખાતર આવું બોલવું પડે છે. આ વ્યવહાર વાક્ય છે. ના બોલો તો પેલાને ખોટું લાગે, અને ખોટું લાગે તો સંબંધ બગડે. સંબંધ ન બગડે તેટલા પૂરતું તમે જે બોલો છો તે વ્યવહાર વાક્ય કહેવાય. તે માણસ માનો કે વેવાય, ફરીથી ન આવે તેવું તમે ઈચ્છો છો, તેમ છતાં જતી વખતે તમે કહો છો, લ્યો આવજો. આ વ્યવહાર વાક્ય છે. શાસ્ત્રમાં અને કથાઓમાં પણ ઘણા આવા વાક્યો હોય છે. બીજું વાક્ય છે આશ્વાસન વાક્ય. માનો કે કોઈનો અકસ્માત થયો અને મરી ગયો. હવે તમે તેને ત્યાં બેસવા ગયા છો અને કહો છો કે ભાઈ, તેનું મૃત્યુ આ રીતે જ લખ્યું હશે, ભગવાનની આવી જ મરજી હશે, લેણા દેણીના સંબંધ પૂરા થયા હશે, સૌને એક દિવસ જવાનું જ છે, વગેરે વાક્યો આશ્વાસન વાક્યો કહેવાય. સિદ્ધાંત વાક્યો ન કહેવાય. અત્યારે પ્રસંગ આશ્વાસન આપવાનો છે, સિદ્ધાંત ચર્ચાનો નથી. જે વાક્યોથી તેનો શોક કે દુઃખ હળવું થાય તે બોલીને તેને શાંતિ આપવાનો છે. માનો કે આવા સમયે તમે આવું બોલો કે ધ્યાન રાખવું હતું ને, ભૂલ તેની જ હતી, તે તો પહેલેથી જ એવો હતો, માગતો હતો, વગેરે વગેરે વાક્યો બોલાય તો તે પ્રસંગ પ્રમાણે ન કહેવાય. તે તો દાજ્યા ઉપર ડામ દેવા બરાબર થાય. અત્યારે તો આશ્વાસન મળે તેવું જ બોલાય. ત્રીજું વાક્ય છે અર્થવાદ વાક્ય. નિંદા સ્તુત્યાત્મકમ વાક્યમર્થવાદ. કોઈ નિંદ્ય કર્મથી રોકવા તથા કોઈ ઉત્તમ કર્મ કરાવવા જે વધારે પડતી વાતો કહેવાય તેને અર્થવાદ કહેવાય. માનો કે એક વૈદ્યરાજ પોતાના પાચન ચૂર્ણ માટે કહે કે આ ચૂર્ણ એટલું પ્રબળ છે કે જો મુઠ્ઠી ભરીને પહાડ ઉપર નાખવામાં આવે તો પહાડ ઓગળી જાય.
જો પહાડ ઓગળી જાય તો આંતરડાનું શું થાય? આવા વાક્યોને સિદ્ધાંત વાક્ય ન કહેવાય. આ તો પ્રવૃત્તિ પ્રોત્સાહક વાક્યો છે, જેને મહાત્મ્ય કહેવાય છે. જેમ કે એકાદશીનું વ્રત કરવાથી મોક્ષ મળે, ગંગા સ્નાનથી બધા પાપો બળી અને ખાક થઈ જાય વગેરે. જો આટલા માત્રથી પાપ બળતા હોય કે મોક્ષ મળી જતો હોય, તો પછી બીજી સાધના કરવાની જરૂર જ ક્યાં રહી? આવા પ્રોત્સાહક વાક્યો લોકોને ગંગા સ્નાન કરાવવા, તીર્થયાત્રા કરાવવા, એકાદશી વગેરે વ્રત કરાવવા, આરતી પૂજા કે પાઠ કરાવવા પ્રોત્સાહિત કરવા માટે છે. આ સિદ્ધાંત વાક્ય ન કહેવાય. આવી જ રીતે પાપ કર્મોથી દૂર રાખવા, ભયંકર ફળોની વાત કરવી એ પણ અર્થવાદ વાક્ય કહેવાય. જેમ કે દારૂ પીનારાને, માંસ ખાનારાને, હિંસા કરનારને, વ્યભિચાર કરનાર વગેરેને જે જે પાપ કર્મો હોય તેનાથી અટકાવવા માટે ઘોર નર્કની, પીડા અને યાતનાની વાતો કહેવાય છે, તે અર્થવાદ કહેવાય. સિદ્ધાંત વાક્ય ન કહેવાય. લોકો ભય પામે અને તેથી પાપ કર્મોથી અટકે, તે જ તેનો હેતુ હોય છે. સૌના પાપ અલગ અલગ હોય છે. મૂળ હેતુ પાપોથી લોકોને રોકવા છે. માનો કે કંદમૂળ ખાવાથી, અણગણ પાણી પીવાથી, લસણ ડુંગળી ખાવાથી, દિવસે સૂઈ જવાથી પ્રજાને રોકવી છે, એટલે તેમાં ભયંકર ફળ બતાવવામાં આવે છે. જેમ કે કોઈ કહે કે એક રીંગણું ખાવાથી આટલા કરોડ વર્ષ નર્ક ભોગવવું પડે. આને અર્થવાદ કહેવાય, સિદ્ધાંત વાક્ય ન કહેવાય. ન કરવાનું પણ પાપ હોય. જેમ કે સ્નાન ન કરવાથી, સંધ્યા ન કરવાથી, દેવ મંદિરે ન જવાથી, ઉપવાસ, રોજા કે નમાજ ન પઢવાથી, તીર્થ ન કરવાથી, 10મો ભાગ દાન ન કરવાથી વગેરે વગેરે કાર્ય ન કરવાથી પણ પાપ લાગે. તે કાર્યો કરાવવા માટેનો અર્થવાદ છે, સિદ્ધાંત વાક્ય ન કહેવાય. ચોથું વાક્ય ઉપદેશ વાક્યો. કેટલીક વાર ઉપદેશ આપતી વખતે કેટલાક વાક્યો બોલાય છે. જેમ કે ભક્તિ કરવી, તપ કરવું, સ્નાન કરવું અથવા ન કરવું વગેરે ઉપદેશો વ્યક્તિની ભલાઈ માટે અપાય છે, પણ તે સંદર્ભ સાથે હોય છે. જેમ કે ભક્તિ જરૂર કરવી, પણ કર્તવ્ય બગાડીને ન કરવી. બીમાર માતા પિતાની સેવા છોડીને ભક્તિ કરવા ન બેસી જવાય. તપ કરવું પણ દેહદમન કરીને શરીર સૂકવી નાખવાનું ન હોય. સ્નાન કરવું પણ ન્યુમોનિયા થયો હોય કે બરફ પડ્યો હોય અથવા પાણી જ ન હોય તો ન કરાય. આમ પ્રત્યેક ઉપદેશના સંદર્ભો હોય છે. સંદર્ભોને સમજ્યા વિના પ્રત્યેક વાક્યને સિદ્ધાંત વાક્ય માનીને ન્યુમોનિયામાં પણ માણસને નવડાવવાની ક્રિયા કરાય તો તે અનર્થકારી થઈ શકે છે. પાંચમું વાક્ય સિદ્ધાંત વાક્ય. જેમાં સ્પષ્ટ વિધિ નિષેધનો આદેશ હોય તેને સિદ્ધાંત વાક્ય કહી શકાય. આચારના ક્ષેત્રમાં સિદ્ધાંત વાક્યો પણ સંદર્ભ સાપેક્ષ રહેતા હોય છે. ખરેખર તો દર્શન ક્ષેત્રમાંના વાક્યો સિદ્ધાંત વાક્યો બનતા હોય છે. જેમ કે ઈશ્વર છે, તે એક જ છે, તે સર્વવ્યાપક છે, તે અજન્મા છે, તે સનાતન છે. આવા વાક્યો જેને સિદ્ધાંત વાક્ય કહી શકાય. બીજું જીવાત્મા છે, પ્રત્યેક શરીરમાં જુદો જુદો છે, તે કરતા ભોગતા છે, તે અલ્પશક્તિમાન છે વગેરે વગેરે. આવા વાક્યોને સિદ્ધાંત વાક્ય કહેવાય. ત્રીજું જગત ઉત્પન્ન થયું છે તે સત્ય છે, મિથ્યા નથી. તેનું ઉપાદાન કારણ પ્રકૃતિ છે, તે અનિત્ય છે. એક દિવસ તેનો પ્રલય, નાશ થઈ જશે વગેરે વગેરે સિદ્ધાંત વાક્ય કહેવાય. વિચારોને સ્થિર કરવામાં સિદ્ધાંત વાક્યોની વધુ મહત્તા છે જ, પણ તે સિવાય બાકીના વાક્યો પણ જીવનમાં જરૂરી હોય છે. ડહાપણ એ હોવું જોઈએ કે બધા જ વાક્યોને સિદ્ધાંત વાક્ય માનીને તેના પાલન માટે દુરાગ્રહ ન કરાય. જે પ્રસંગમાં જેવી જરૂર જણાય ત્યાં તેવી રીતે વર્તવું જોઈએ. ચુસ્તતા કે કટ્ટરતા ન રખાય. હવે મૂળ વાત ઉપર આવીએ. શોક કરવો જોઈએ કે નહીં? માનો કે પવિત્ર માતાનું મૃત્યુ થઈ ગયું, અકાળે પતિનું મૃત્યુ થઈ ગયું, અકાળે જુવાન જોધ પુત્રનું મૃત્યુ થઈ ગયું, પતિવ્રતા પ્રેમાળ પત્નીનું મૃત્યુ થઈ ગયું, રાષ્ટ્રના કોઈ મહાન નેતાનું મૃત્યુ થઈ ગયું,
કોઈ મહાન સંતનું મૃત્યુ થઈ ગયું, શત્રુ સાથે યુદ્ધ કરતા દેશ હારી ગયો, સેનાનો નાશ થઈ ગયો, નાગાસાકી કે હિરોશીમા ઉપર અણુબોમ્બ ઝીકાવાથી લાખો દેશ બાંધવોનું મૃત્યુ થઈ ગયું. આવા અનેક પ્રસંગો જીવનમાં આવતા હોય છે. આવા પ્રસંગોએ શોક કરવો કે નહીં? બહુ મોટો રાષ્ટ્રીય નેતા મરી જાય ત્યારે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ કરી દેવાય છે. 3, 5, 7 અથવા 11 દિવસનો રાષ્ટ્રીય શોક પડાય છે. ઘરમાં પણ શોક પડાય છે. મિષ્ટાન ખવાતું નથી, કાળા કપડાં પહેરાય છે, શણગાર કરાતા નથી. આવું બધું થતું હોય છે. આવું કરવું કે નહીં? માનો કે આવા પ્રસંગે કોઈ મીઠાઈ વહેંચે, નાચ ગાન કરે, ફટાકડા ફોડે તો કેવું લાગે? બીજું, જેમ પ્રેમ કરવાથી પ્રેમ થતો નથી તે તો થઈ જાય છે. યોજનાપૂર્વક કરવાથી જે થાય તે સંબંધ કહેવાય. ડહાપણવાળી પ્રજા સમજણપૂર્વકનો સંબંધ બાંધે, પ્રેમ ન કરી શકે. પ્રેમ તો પાગલો જ કરી શકે, ડાહ્યાઓનું કામ નહીં. આવી જ રીતે શોક કરવાથી નથી થતો, થઈ જ જાય છે. કરવાથી જે થાય તે દેખાવ હોય છે, રીતિ રિવાજો હોય છે. શોક તો સ્વયંભૂ હોય છે. તમારે ના રડવું હોય તો પણ તમે ધ્રુસકે ને ધ્રુસકે, પોકે ને પોકે રડી પડો છો. રડવું રોકી શકાતું નથી, કારણ કે તમારી મરનાર પ્રત્યે તીવ્ર લાગણી છે. આંખો નથી રડતી, હૃદય રડે છે. ઐશ્વર્ય વ્યવસ્થા છે. તીવ્ર શોકમાં પોકે ને પોકે રડવાથી હૃદય હળવું થઈ જાય છે, શાંતિ થઈ જાય છે. જે જબરજસ્તીથી રુદનને રોકી રાખે છે તે રોગોને બોલાવે છે. રડવા દો, રડવા દો. રડવું પણ મંગળ છે, કારણ કે તેથી જીવન મળે છે. પણ હા, સાચી જગ્યાએ સાચું રડવું હોય તો. હવે મૂળ વાત પર ફરી આવીએ. ગીતા શોક ન કરવાનું કહે છે. તેનો અર્થ એવો લાગે છે કે અમુક સમયે, ખાસ કરીને મહાયુદ્ધ જેવા સમયે, યોદ્ધાએ પથ્થર જેવું કઠણ હૃદય રાખીને, હૃદયની કોમળ લાગણીઓને કચડી નાખીને જે સંહાર કરવો જરૂરી હોય તે જરૂર કરવો. આવા સમયે પ્રજ્ઞાવાદો વધવાથી કર્તવ્યમાં બાધા પહોંચે છે. પ્રજ્ઞાવાદ શબ્દ સમજવા જેવો છે. ત્યાગ, વૈરાગ્ય, દયા, કરુણા વગેરે સદ્ગુણોની ઉચ્ચ ફિલોસોફી ભરી વાતો કરવી તે પ્રજ્ઞાવાદ છે. જે સાંભળનારને ગમી જાય, જે શુતમધુર હોય પણ પરિણામે વ્યક્તિને કર્તવ્ય ભ્રષ્ટ કરતી હોય તેવી ભાષાને પ્રજ્ઞાવાદ કહી શકાય. પંડિતો આવો શોક કરતા નથી હોતા. એમ કહી શકાય કે જે શોક ન કરે તેને પંડિત કહેવાય. પડી ધાતુ જ્ઞાન અર્થમાં છે, જેનાથી પંડિત શબ્દ બને છે. જો જ્ઞાનીઓ પણ લોક પ્રવાહની માફક શોક કરતા થઈ જાય તો જ્ઞાનીમાં અને અજ્ઞાનીમાં ફરક શો? પંડિતો હૃદયની કોમળ લાગણીઓ પર કાબૂ રાખી શકે તેથી શોક થતો હોય તો પણ તે શોકની રોકકળ ન કરે. એક આઘાતજનક મરણ થયું હોય અને આખું ઘર રોકકળ કરી રહ્યું હોય ત્યારે એક જ્ઞાની પુરુષ ચૂપચાપ ધૈર્યથી બેઠો હોય, તે શોકને સહન કરતો હોય. શોક જેને જગજોળી ન શકે તેને પંડિત કહેવાય. અહીં માત્ર શાસ્ત્ર જ્ઞાતાને જ પંડિત નથી કહ્યો, પણ હૃદયની મક્કમતા ધરાવનાર દ્રઢ વ્યક્તિને પંડિત કહ્યો છે. શોક ન કરવાના આધ્યાત્મિક કારણો બતાવે છે. ન ત્વેવાહમ જાતુ નાસમ, ન ત્વમ નેમે જનાધિપાહ, ન ચૈવ ન ભવિષ્યામઃ, સર્વે વયમતઃ પરમ. પહેલા હું ન હતો, તું ન હતો, અને આ રાજા મહારાજાઓ ન હતા તેવું કદી માનવું નહીં. આપણે સૌ પહેલા પણ હતા જ અને ભવિષ્યમાં પણ સૌ રહેવાના જ છીએ. સંસારના પદાર્થો બે ભાગમાં વહેંચાયેલા છે, જડ અને ચેતન. જડ તત્વોનો ઉત્પત્તિ અને નાશ થતો રહે છે, પણ ચેતન તત્વનો ઉત્પત્તિ નાશ થતો નથી, કારણ કે ચેતનનું ઉપાદાન કારણ કોઈ હોઈ શકે નહીં. તે સ્વયંભૂ હોય છે. તેમજ જો જળની માફક તેનો નાશ થતો હોય તો તે પોતાના કારણમાં ભળી જાય. અર્થાત ઘટ જેમ માટીમાંથી ઉત્પન્ન થાય અને પછી પાછો માટીરૂપ થઈ જાય તેમ ચૈતન્ય પણ જો નષ્ટ થતું હોય તો પોતાના કારણરૂપ થઈ જાય.
તત્વનો નાશ કદી થતો નથી. કાર્યનો નાશ થાય પણ કારણ રૂપથી તો રહે જ. તેમ ચૈતન્ય પણ જો કાર્ય હોય તો તે જેમાંથી ઉત્પન્ન થયું હોય તે રૂપે રહે, પણ આવું કશું રહેતું નથી. એટલે ચૈતન્ય નિત્ય સ્વયંભૂ છે. જો નિત્ય સ્વયંભૂ હોય, તેની ઉત્પત્તિ કે વિનાશ ન હોય તેવું ગીતા કહે છે. આ દ્રષ્ટિએ હું અને તું એટલે આપણું ચૈતન્ય આત્મા તો પહેલા પણ હતો અને આગળ પણ રહેશે. આત્મા અજર અમર છે. તું આત્મભાવથી જો તો શોક નહીં થાય. આ જ વાતને પુનરાવર્તન કરીને ફરીથી સમજાવે છે. દેહિનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિર્ધીરસ્તત્ર ન મોહ્યતી. જીવન પ્રક્રિયા બે ધારા ઉપર ચાલે છે. એક સતત પરિવર્તન થનારી ધારા અને બીજી સતત પરિવર્તનને આધાર આપનારી અપરિવર્તન ધારા. પહેલી ધારા ક્ષણિક છે. ક્ષણિક હોય તેનું જ પરિવર્તન થાય. ક્ષણિકનો અર્થ ક્ષણે ક્ષણે નષ્ટ થઈ જનારું નહીં, પણ ક્ષણે ક્ષણે નવા નવા રૂપમાં બદલાઈ જનારું. દૂધ નષ્ટ થઈને દહીં નથી થતું, પણ બદલાઈને દહીં થાય છે. આ ધારામાં બધું જડ જગત આવી જાય. શરીર સતત બદલાતું રહે છે. તેની મુખ્ય 3 અવસ્થાઓ છે. એક કૌમાર, બીજી યૌવન અને ત્રીજી જરા. આમ તો પ્રત્યેક અવસ્થાની ફરીથી 3 અવસ્થાઓ કરી શકાય. જેમ કે સ્તનમધયાવસ્થા, માતાના સ્તનને ધાવતું બાળક. શૈશવાવસ્થા, બાંખોડીએ ચાલતું બાળક. બાલ્યાવસ્થા, ખેલતું કૂદતું દોડતું બાળક. આને કુમારાવસ્થા એટલા માટે કહી છે કે આ અવસ્થામાં માર એટલે કામ, કામ વાસનાના પ્રહારથી આ અવસ્થા મુક્ત હોય છે. આ અવસ્થામાં કામ વાસના જાગી નથી હોતી, તેથી તેને નિર્દોષ અવસ્થા કહી છે. બાળક જેવી નિર્દોષ અવસ્થાને પ્રાપ્ત કરનારને અવધૂત કહેવાય છે. તે કપડાં પહેરે તોય વાહવા અને ના પહેરે તોય વાહવા. આવી કુમારાવસ્થા પાર કર્યા પછી યુવાવસ્થા આવતી હોય છે. શારીરિક અને માનસિક બંને રીતે પરિવર્તન થઈ જાય છે. શરીરના અમુક અવયવો ઉત્તેજિત થતા લાગે છે. સ્ત્રી દેહમાં સ્તન વગેરેનો વિકાસ થવા લાગે છે, તો પુરુષ દેહમાં મૂછ વગેરે ફૂટવા લાગે છે. આ શરીર પરિવર્તનની સાથે જ માનસિક પરિવર્તન પણ થવા લાગે છે. કામ વાસના જાગવા માંડે છે. સ્ત્રીને પુરુષ પ્રત્યે અને પુરુષને સ્ત્રી પ્રત્યે આકર્ષણ થવા લાગે છે. આ યુવાવસ્થા છે. આવું ન થાય તેને યૌવન આવ્યું ન કહેવાય. જેમ બાલ્યાવસ્થાને માતા પિતા સાચવે છે, તેમ યુવાવસ્થાને પણ વડીલોએ સાચવવી જોઈએ. સાચવણી વિનાની યુવાવસ્થા સ્વચ્છંદી થઈને વેડફાઈ જતી હોય છે. આ અવસ્થા પોતાની જાતે સચવાતી નથી. તેને સાચવનારો કોઈ પ્રભાવશાળી વડીલ જોઈએ. જેને આવો રક્ષક નથી મળ્યો હતો તે સ્વચ્છંદી થઈને લૂંટાઈ જતા હોય છે. ખાસ કરીને સ્ત્રીને તો રક્ષક જોઈએ જ. યુવાવસ્થા સનાતન નથી હોતી. તેમાં પણ સતત પરિવર્તન થયા કરતું હોય છે. કાળા વાળ સફેદ થઈ જવા, શરીરમાં શિથિલતા આવે, ચામડીમાં કરચલી પડવી, તેને વૃદ્ધાવસ્થા કહેવાય છે. સચવાયેલું શરીર લાંબો સમય યુવાન રહે છે. ન સચવાયેલું શરીર જલ્દીથી વૃદ્ધ થઈ જતું હોય છે. આહાર અને વિહાર વ્યવસ્થિત રીતે સેવન કરાય તો યુવાવસ્થા લાંબી ચાલે છે. અતિભોગો અને અતિ અભોગો બંને જલ્દીથી વૃદ્ધાવસ્થા લાવે છે. બંને છેડા છે. જીવન છેડામાં નહીં, મધ્યમાં હોય છે. વૃદ્ધાવસ્થામાં વૃદ્ધિ અટકી જાય છે. જેમ જેમ વૃદ્ધાવસ્થા લાંબી ખેંચાય તેમ તેમ શરીર વધુ ને વધુ જર્જર થવા લાગે છે. તેની શરૂઆત પાચન ક્રિયાથી થાય છે. પાચન ક્રિયા મંદ પડે એટલે બધું મંદ પડતું જાય. અંતે એક દિવસ પાકું પાંદડું જેમ ખરી પડે તેમ એક દિવસ આ શરીર પણ ચેતનાહીન થઈ જાય, જેને આપણે મૃત્યુ કહીએ છીએ.
એક દુનિયા પૂરી થઈ જાય, પાછળ ને પાછળ નવી દુનિયા આવતી હોય છે, જેથી જીવન પ્રવાહનું સાતત્ય બન્યું રહે છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ ત્રણેય અવસ્થાઓનો મૂલાધાર જીવાત્મા અવસ્થાથી પર છે, કારણ કે તે પરિવર્તનશીલ નથી. પરિવર્તન વિના અવસ્થા ન હોય. જેણે બાલ્યાવસ્થા જોઈ અનુભવી, જેણે યુવાવસ્થા જોઈ અને અનુભવી, જેણે વૃદ્ધાવસ્થા જોઈ અને અનુભવી, તે જીવાત્મા એનો એ એકનો એક જ છે. તો પછી મરણ થઈ ગયા પછી શરીરનો તો નિકાલ થઈ ગયો,